કોલકાતાની આલિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વકફ કાયદાના વિરુદ્ધમાં પાર્ક સર્કસ સુધી પ્રદર્શન કર્યું। પશ્ચિમ બંગાળના કોલકાતાના આલિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વકફ અધિનિયમના વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થીઓએ કેમ્પસમાંથી પાર્ક સર્કલ સુધી માર્ચ કાઢ્યો હતો, જેમાં તેઓએ વકફ કાયદા સામેના સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો। આ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ પોલીસ બેરિકેડ તોડીને પાર્ક સર્કસના 7 પોઈન્ટ ક્રોસિંગ સુધી પહોંચ્યા, જ્યાં તેમણે રસ્તા અવરોધ્યા હતા અને ટ્રાફિકને અટકાવ્યો હતો। પોલીસે સ્થિતિને નિયંત્રિત કરવા માટે કાર્યવાહી કરી હતી। આ વિરોધ પ્રદર્શન માત્ર કોલકાતા સુધી સીમિત નહોતું। દેશભરના અનેક શહેરોમાં જેમ કે મુંબઈ અને લખનૌમાં પણ વકફ કાયદાના વિરોધમાં પ્રદર્શન યોજાયા હતા। મુંબઈમાં AIMIMના કાર્યકરો અને લખનૌમાં શિયા સમુદાયના લોકો દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચિવ મૌલાના ફઝલુર રહેમ મુજ્જિદીના જણાવ્યા અનુસાર 11 એપ્રિલથી 7 જુલાઈ 2025 સુધી વકફ બચાવ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં શાંતિપૂર્ણ રીતે વકફ કાયદાના વિરોધમાં વિવિધ કાર્યક્રમો યોજાશે।